તો હેલો ગાય, જય શ્રી રામ. વેલકમ ટુ ભૂમિકા પિન્ટુ વ્લોગ. તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? તો હું હાલ જઉં છું મમ્મી ખેતરમાં છે, તો હું એ ખેતરમાં જઉં છું જોવા માટે. अच्छा ठीक है समझ गया. મમ્મી આવું પાછું. રામ રામ, જય શ્રી કૃષ્ણ બધાને. આ હું ઝાડ છે, તમને ખબર હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. હેડો મમ્મી જી આપણે. ચલો ચલો. તો મમ્મી કેટલા ફટાફટ હેડે છે. કેટલું શાંત વાતાવરણ છે. अच्छा हमको सिखा रिया है. સામે તો મારું ઘર છે અને આ ડુંગળીને સ્ટોર કરેલી છે વાવેતર કરવા માટે. અમારા દેશી ભાષામાં કહેવાય, શું કહેવાય મમ્મી આને? છાપડું તો કહેવાય. તો ડુંગળીને શું કહેવાય? કણી. કણી અમારી દેશી ભાષામાં એને કણી કહેવાય. વાવેતર કરવા માટે સ્ટોર કરેલી છે. આ કણી છે જુઓ. ના લાકડા છે જુઓ ખાસી બધી છે. એક વખત તો અહીંયા છે કે હાફ પી ગયો હતો, બસ નીકળી જાય સાપ તો પણ પી ગયો હતો. આ જો લાકડા સ્ટોર કરેલા છે ખાસા બધા. ખેતર છે જોવા મમ્મી જાય છે. હજી 2-3 જગ્યાએ બીજું ખેતર છે. 3 જગ્યાએ કે મમ્મી? બીજી 2 જગ્યાએ. આ તો થોડું નાનું છે, પેલા જે 2 છે ને એ બહુ મોટા ખેતર છે. ઠેઠ જો મમ્મી જાય છે. હાલ તો મરચું બહુ નાની નાની છે, જો એકદમ નાની નાની છે. ઓઘી 1 મહિના પછી થશે બધી મરચું. તો આજુબાજુવાળાને બધાને મજા આવી જાય, જલસા પડી જાય. આજે ભીંડા છે કે મારા કાકાજીના ભીંડા છે. જો જો ભીંડા સારા છે. કોઈને લઈ જવા હોય કે લઈ જજો. બધા ના લઈ જતા ને તેવા હું વેચી પાછું થોડા થોડા લઈ. ભીંડાની વેરાયટી સારી છે. તમે કયા ભીંડા વાવશો મને કહેજો જરૂર. હા, ગરમી તો વરસાદ આવ્યો તો ગરમી તો જેવી પડે છે મમ્મી. અમારી મરચી આવી કોડાઈ જઈ છે. જો આ જો જેમ આ પાન એકદમ ખુલ્લો છે ને સારું દેખાય છે કે એમ આ જે છે ને છોડ આખો બગડી ગયો કોડાઈ છે. ગયું છે. એને અમારા દેશી ભાષામાં કહેવાય કોડાઈ ગયો છે. કોડાઈ ગયો છે. હા, જો એક તમે નાની કઈ દવા મરચી. છોટો છો? એક નાની જ મરચી છે મમ્મી, બેઠી છે. આયરી देखो छोटी सी. छोटी छोटी मिर्ची. शाबाश बेटा. नाना छोड़ पर जो नाना नाना 3 मरचा से जो जो એમ તો એક છોડ પર ખાસા બધા છે. એક 2 મરચા છે. મોટા થઈ વધારે થઈ જેને ખાવા લઈ જજો, પણ એક શરત, બધો 2 જ લઈ જજો નહીં તો પટી જઈ મરચા અમારા. હાલ તંગી ચાલુ છે બહુ. શક નહીં લાગતો તમને? કહેજો અમને તો બહુ તડકો લાગે છે. બહુ ગરમી છે. Wow, very dangerous. જો મમ્મી પોઝ આલીને બેસી એકદમ. ગરમી લાગી. એ સિવાળા અને આ પંખાવાળા સિટીવાળા લોકો હોય ના ચાલો. અહીંયા તો જો ગરમી તો જો તડકો લાગે છે. એકદમ સુકૂન. કોઈ નહીં જો ખેતરમાં. હાલ ગરમી બહુ છે એટલે કોઈ ખેતરમાં ના. મેં લીમડાના છોલે બેઠી છું. અમે લીમડાને છોલા બે આસી બધા ઝાડ છે પણ મને એકનું એ નોમ ખબર નહીં. મમ્મીને ખબર હે પણ મમ્મીને મારે પૂછવું નહીં. તો એ બધા કોમેન્ટ કરો કે આ ઝાડનું શું કહેવાય. ખાલી મન છે કે આનું જ ખબર છે. અને મેદી કહેવાય. પહેલાંના લોકો શું કે આ એરીએ મેડિસન માથામાં નાખતા, આમ કૂટી નાખવાની એકદમ પાવડર જેવું કરી નાખવાનું, પછી માથામાં નાખવાનું. એનાથી એકદમ મસ્ત લાગે. હાથમાં બધી ઉગડી જાય. હાથમાં થઈ જાય. હા, લાલ લાલ થઈ જાય. હા પણ થોડા દિવસ રહે પછી બધી. જો બધી છોકરીઓની ફેવરેટ આમલી. આજુબાજુના ખેતર છે. પેલું જે સામે દેખાય છે ને પેલું ઘર એ અમારું ઘર છે. બાજુવાળું કાકાઈવાનું ઘર છે, એના બાજુમાં મારું ઘર છે. તો અમે એમ જઈએ છીએ ઘરે. તડકો લાગે છે. મમ્મી તો એટલા ફટાફટ હેડું છે કે ભાઈ સાહેબ.
મસ્ત મસ્ત રીંગણ. મમ્મી આમ તે ઊભા થઈ જશે કેમ ક્યાંય આ ઝાડવાનું એ બનાવી લે એમ ક્યાંય જો. અમે ઘરે આવી ગયા. બહુ ગરમી છે ગાઈસ. હાય કેટલી ગરમી લાગે. મમ્મી કહી તમને કેટલી ગરમી લાગે. મમ્મી કેટલી ગરમી લાગી તમને? બહુ જ તડકો તો યુટ્યુબ ફેમિલીને અમારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કોમેન્ટ અને શેર અને સબસ્ક્રાઇબ કરજો. બાય સબસ્ક્રાઇબ બાય. કરવાનું ભૂલતા નહીં. નહીં ભૂલતા. આ ધમકી છે નહીં ભૂલતા. નહીં ધમકી નહીં હું